લાસ્ટ બ્લોગમાં મેં તમને કીધું હતું કે અમે આ વોટરફોલથી આગળ હવે થોડી જ વારમાં અડધો કલાકમાં જ લેમન ફોર્ટ રિસોર્ટ પહોંચી જઈશું. તો બસ હવે અહીંથી નીકળી જ રહ્યા છીએ અમે. આ મુન્નાર છે. અંધારું થઈ ગયું છે એટલે મુન્નાર સુધી પહોંચતા સુધી રિસોર્ટ સુધીનો રસ્તો બહુ સરસ છે, પણ હું કાલનું શૂટિંગ સવારનું દેખાડીશ તમને, કારણ કે અંધારામાં કંઈ આસપાસનું તો દેખાશે નહીં. આ અમારો રિસોર્ટ છે લેમન ફોર્ટ. અમે ડિનર માટે હવે સીધા જઈ રહ્યા છીએ, પછી રૂમ ચેક ઇન કરશું. રિસોર્ટ બહુ જ ફાઇન છે. પ્રિમાઇસીસ ઘણું મોટું છે. ડિનર માટે આવ્યા છીએ. જો ઘણી બધી વસ્તુ છે. પેસ્ટ્રી, કેક, ડિઝર્ટમાં ઘણું બધું છે, અને આઈસ્ક્રીમ પણ 2-3 પ્રકારના છે. સ્વીટમાં પણ ઘણું સારું છે. પણ એક વસ્તુ ખાસ અહીંયા છે ને, તમારે ગ્રીન સિમ્બોલ જોઈને લેવું પડે. રેડ હોય તો નોનવેજ વસ્તુ છે એવું સમજી લેવાનું. આઈસ્ક્રીમ આ ડિઝર્ટ જ છે. અને આ સાઈડે મેઇન કોર્સ જોઈ લઈએ. ફ્રાઈડ પોટેટો ચિપ્સ છે, વેજ છે આ બધી, મંચુરિયન, કંઈક છે બહુ ખબર ના પડી. લખેલું છે દાલ પાલક, સ્ટીમ્ડ રાઈસ. આ બધા વેજ ફૂડ છે એટલે આમાંથી બધું લઈ શકાશે. ફ્રાઈમ્સ, આ નોનવેજનો એરિયા છે, આપણા કામનું નથી. પણ એક બધી વસ્તુ ખાસ જોવા મળે કે જો આ સૂપ છે ને, જે એ બંને આવી રીતના બાજુમાં રાખે. ઘણી વખત તો કન્ટેનર કેવું હોય કે એક જ ઢાંકણ નીચે 2 કન્ટેનર હોય, એટલે આપણને સૂપ લેવાની ઈચ્છા જ ના થાય. આપણને જો એકવાર પી લઈએ ને, જો નાકમાં સ્મેલ બેસી ગઈ ને, તો બીજી વખત બીજું ખાવાનું ના ભાવે. એટલે ખાલી સલાડ લઈને મજા કરો. ફ્રૂટ્સ બધું હોય, 3-4 પ્રકારના અલગ અલગ. તમારું પેટ ભરાઈ જાય, વાંધો ના આવે. કદાચ બીજી કંઈ વસ્તુ ના ભાવી તો. એટલે મારી ડિશમાં 2-3 દિવસથી હું જ્યારથી હોટલમાં જેટલા બી અમે ડિનર ને બ્રેકફાસ્ટ લીધા છે, મેજોરિટી મેં ફ્રૂટ્સથી જ પેટ ભર્યું છે. હજી તો શરૂઆત છે, 3જો દિવસ છે ત્યાં આ હાલ છે. પણ ઘણી એનાથી ફ્રેશનેસ રહે છે, કારણ કે ફ્રૂટ્સથી તમને પેલું પેટ હળવું રહે અને મજા આવે. એટલે ખાઈ લઈએ. ફોટોગ્રાફી ચાલે છે એટલે મેં ખાવાનું બંધ કરી દીધું. તો તમને હસવું આવશે કે આ શું કરે છે. અમુક જગ્યાએ મેં વોઇસ ઓવર કર્યું છે, તમને વધારે સારી ઇન્ફોર્મેશન આપી શકું એના માટે. અમે રસ્તામાં બપોરે બહુ જ મસ્ત બધું રેકોર્ડિંગ કર્યું હતું. ખાધું હતું પેલું બનાવીને. એનું વિડીયો મેં નહોતો લીધો, કારણ કે હું પોતે જ બધું બનાવવામાં હતી. એટલે એ બધું તમને ભાઈના બ્લોગમાં જોવા મળશે. એના બ્લોગનું નામ છે મોન્ટુ પટેલ બ્લોગ, ડીપ ડાઈવ વિથ મોન્ટુ. એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તમને આ બધા બ્લોગ પ્લસ ડ્રોનના શોટ જોવા હોય અને ઇન્સ્ટા 360 કેમેરાના અમુક વ્યૂ જોવા હોય, એ તો તમને ત્યાં એના બ્લોગમાં બધું મળશે. મેં ઇન્ફોર્મેશન બધી કવર કરી છે, પણ શૂટિંગ બહુ એટલું બધું હું નથી લઈ શકી, કારણ કે મારા આઈફોનમાં જેટલું પોસિબલ છે એટલું મેં લીધું છે. પણ નેક્સ્ટ ટ્રીપમાં ડેફિનેટલી હું આવું કંઈક સારું લઈશ. ફ્રાઈડ પોટેટોસ છે.
સલાડ. પાપડ ન લેવી તું. રોટલી જેવું કઈ હતું ખરું? રોટલી જેવું હે? મને દેખાડો ને, તમને દેખાડો. આ ખાઈ છે ભાઈ, આ સેલરી છે. સેલરી ખાઈ છે. લેટસ છે. અહીંયા વેજીટેબલ છે. તું ભરકાવી દે છો બેટું. હા, ઉપર જે પ્લેટ હતી એ લીધું મેં. ગ્રીન માર્ક હતો. તો આ રહેવા દે, હમણાં ડાઉટ હોય તો કન્ફર્મ કરી. કયું આ શું છે? આ ઓરેન્જ છે. સ્મેલ ન થતી એક પ્રકારની. તમે આખો બ્લોગ એન્જોય કરજો તો તમને મજા આવશે. આની પહેલાં જો તમે સીધો આ વિડીયો જોતા હોય તો આની પહેલાંના પણ ખાસ જોજો. અમે ફર્સ્ટ ડે જ્યારે પહોંચ્યા સવારે ત્યારે આખો કોચીને એન્જોય કર્યું હતું. લુલુ મોલ. સેકન્ડ ડે બી લુલુ મોલ ગયા હતા અને લોકલ આખું કોચીને એક્સપ્લોર કર્યું હતું. એટલે 2 દિવસ એમાં વયા ગયા. અને આજે ત્રીજો દિવસ અમે આ ફોર્ટમાં આવ્યા છીએ, લેમન ફોર્ટમાં મુનાર થઈને અથિરાપીલી વોટરફોલ વિઝિટ કરીને. જો તમને આખો વિડીયો સારો લાગ્યો હોય, ગમ્યો હોય, ખરેખર કંઈક ઇન્ફોર્મેશન હેલ્પફુલ રહી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને લાઈક કરજો. અને કોઈ પણ તમારા ફ્રેન્ડ્સ પ્લાનિંગ કરે છે સાઉથ ટ્રીપનું વિથ ફેમિલી અથવા તો સોલો ટ્રીપ, તો પછી એને પણ શેર કરજો. અને આઇટિનરી પણ હું ડિસ્ક્રિપ્શનમાં ડિટેલ્સમાં શેર કરીશ કે ક્યાં ક્યાં અમે ગયા હતા, કયા વિડીયોમાં ક્યાંનું ડિટેલ્સ છે, બધું ડિટેલ્સ નાખીશ ડિસ્ક્રિપ્શનમાં. જમી લીધું અને હવે અમે આવ્યા છીએ રૂમ પર. આ બધું જે છે એ હું શું કહું છું, આ બધી પેડ મિની બાર્સ છે, આ યુઝ નહીં કરવાની. અને આ ગ્લાસને તો હોય જ, એ પાણી ગરમ કરવા માટે કેટલ, આ બધું યુઝ કરવાનું. પણ ફ્રીજની અંદર જે વસ્તુ છે, કોલ્ડ ડ્રિંક્સને એ બધું પેડ હોય છે. એટલે જો આમાંથી આપણે કંઈ યુઝ કરીશું તો આપણે એના પૈસા ભરવા પડશે એક્સ્ટ્રા. હું આ દર વખતે બધી જ જગ્યાએ વિડીયો આખો લેતી હોઉં છું, કારણ કે જેથી કરીને હું ગૂગલમાં પણ એના ફીડબેક્સ જેવા છે એમ આપી શકું, જેથી બીજા કોઈ જાય તો એને ખબર પડે કે ત્યાંની સર્વિસ કેવી છે, પ્રોપર્ટી કેવી છે, લોકેશન કેવું છે. કબર્ડમાં સેફ આપેલી છે, બસ હેંગર્સ છે. વોશરૂમમાં કીટ પણ છે, શેમ્પૂ, શાવર જેલ, મોઇશ્ચરાઇઝર અને ટાવેલ્સ. ગુડ. બ્રશ ને બધું છે. નહીં તો અમુક જગ્યાએ તો જઈને કોલ કરવો પડે પછી આપે, પણ અહીંયા ઓલરેડી છે જ. રૂમ બી સરસ છે. ચલો ફાઇન. ઓકે ગાઈઝ, તો ધીસ ઇઝ ધ એન્ડ ઓફ ધીસ વ્લોગ. બાય.